એવું કહેવાય છે કે સ્વાસ્થ્યની શરૂઆત ગર્ભ સંસ્કારથી જ થાય છે, તો એ વિશે પણ મારે થોડું તમારી પાસેથી જાણવું છે. ગર્ભ સંસ્કાર એટલે આમ તો આજના વિજ્ઞાન પ્રમાણે એપિજીનેટિક્સ કહી શકાય. એટલે સ્વાસ્થ્યની શરૂઆત તો ત્યાંથી જ થઈ શકે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે માતાએ શું ખાવું, શું પહેરવું, શું સાંભળવું. હવે ખરેખર ગર્ભાધાન છે ને એના થોડા દિવસો અગાઉ જ આ બધી પ્રક્રિયા શરૂ થઈ જાય. તો પુરુષ અને સ્ત્રીના જે બીજ છે એમાં જીનેટિકલ ચેન્જીસ પણ કરી શકાય અને આવનારી જે સંતતિ છે એને અમુક રોગોથી દૂર રાખી શકાય. તો માતાએ આ દરમિયાન કયા કયા પ્રોટોકોલ પાડવા 9 મહિના દરમિયાન, 40 દિવસ પછી ગર્ભ સાંભળતો થાય ત્યારે માતાએ શું સાંભળવું. માતા જે કાંઈ પણ સાંભળે એ એની કર્ણેય દ્વારા બાળકના કાન સુધી એ પહોંચે, જેને ન્યુરો કન્ડક્શન કહેવાય છે. હાડકા બને ત્યારે શું ખાવું, 5મા મહિને મન અને આપણી જેટલી ઇન્દ્રિયો છે એનો વિકાસ થાય ત્યારે શું ખાવું, શું પહેરવું. તો આ બધા પ્રોટોકોલ છે એ જાળવી રાખવાના છે. એટલે ખરેખર આમ એવું છે કે જે બ્રેઇન ડેવલપમેન્ટની વાત છે એ તો ત્યારથી શરૂ કરીને જન્મના થોડા વર્ષો સુધી થઈ શકે, પછી જે કાંઈ થાય એ તો સ્કિલ ડેવલપમેન્ટ જ થાય.